જગતના પટ માથે બડે ભાગ માનુષ તન પાવા અને સુર દુર્લભ ગ્રંથન સબ ગાવા. પરમબ્રહ્મ પરમાત્માને આજે ધીંગેશ્વર દાદાના સાનિધ્યમાં મળ્યા છો તો ભગવાન ભોળાનાથને એટલું કહેજો કે મારા બાપ મારી માથે તારી એટલી બધી મહેરબાની કહેવાય કે એક તો મને મનુષ્યનો અવતાર દીધો, બીજું ખાનદાન કુટુંબમાં દીધો. એક ભાઈ દીકરાને હગાઈ કરી હતી ને પછી પાડોશીને કીધું કે આપણે મોટા દીકરાને હગાઈ કરી. હા ક્યાં કરી? ફલાણા જ્ઞાન કરી. માણસ કેવા છે? બસ આપડા દેવાય કે તોય દીધી. વાત બહુ ઝીણી. હા આ વાતું છે ઝીણીયું. હોય તો લોઢા કાપે ઝીણીયું બાપા. હા વેડુમાં ખાંડ વેરાણી એને વીડી લાવે કીડીયું, પછી કીડીની તાકાત છે કે એમાંથી ખાંડ લાવે. ઝીણી વાત છે. એટલે કીધું છે વાત મરમની, વાત મરમની, આડસ ધરમની, દુકાનદારી નરમની, સત્તા ગરમની અને દલાલી બેશરમની. એટલે બેશરમ નહીં, બે બાજુ હરમ નહીં રાખવાની, બે બાજુ લઈ લેવાય, જે ઠાતું એ લઈ લેવાય. દલાલે કોઈ દીવારું કાઢ્યું, કોઈ દી હાંભળ્યું કે તમે કોઈ દલાલ દીવાર કાઢ્યું હોય? લો કાઢે. વાત મરમ ની, વાત નાનકડી પણ મરમ બહુ મોટો નીકળતો હોય એને વાત કહેવાય. તાળાને એક વખત અથોડીએ કીધું તારી માથે ઉલડી ઉડીને પડું, બેવડું તેવડું ચોવડું મરી જા, છતાં ખોલીને ચાવી આમ કરે તા ખુલી જા, ચાવી સેજ આમ કરે તા ખુલી જા. તાળાએ કીધું તો અથોડી તું મારી માથેથી પડસ, ચાવી છે ને મારા હૃદયમાં પહોંચે છે ને પછી ઘા કરે છે. માથેથી ઘા થાય ને એટલે ભાંગી જાય, ખુલે ને, પણ જેને હૃદયનો ઘા લાગે ને એ ખુલી જાય. રામાયણની ચોપાઈ હોય, ભક્તિ હોય, એ તો હૃદય સુધી પહોંચવું જોઈએ. તો વાત મરમની. પિત્તળ ને કોઈ હોનાએ કીધું તો તું કેટલું પીરું છો? કે હું તને કહું તારા જેટલું પીરું છું તારા ભેરું ભેળવી લે, તારા ભેરું ભેળવી લે, તારું વજન વધી જાય. કોઈ ખબર પડવા નહીં દઉં. હોનું કે મારું વજન વધી જાય એ મારી ના નથી, પણ મારું વલું ઘટી જાય તે બહુ ઘણી વાત છે. વજન વધારવામાં વલા ન ઘટાડાય. હા હમણાં એક બનાવ બન્યો હતો. એક ભાઈ કીધું મેં મારા છોકરાને કહી દીધું ગમે ત્યાં લગ્ન કરી આવજે ને પોખી લેવું અમે. આપણે ના જ નથી. છોકરો ક્યાંય કરી રહી ગયો ને પણ છોકરી વહી ગઈ. ઘરમાં બોલ્યા એની લાગુ તો પડે. માવતરે વાત કરતા પેલા વિચાર કરવો જોઈએ. છોકરાનું કહું છું કે દીકરીઓ સાંભળી જાય તો આ બધો વિવેક છે. આ બીજો વિવેક એટલે કે એમાં વેદ ભણવાની વાત નથી. મારે ક્યાં બેહું, હું બોલવું, કેમ બોલવું, કેદી કેવું બોલવું, એ આનું. હવે હું સાદી ભાષામાં કહું, તમારે આ મોટરસાયકલમાં લખ્યું હોય કે આ મોટરસાયકલ તમારો આ હીરો હોન્ડા 150 કિલોમીટર પર કલાક હાલ છે. આમાં કાંટો બતાવે 150 કિલોમીટર પર કલાકે હાલ છે, અને હાંકો તો હાલે એમાં ના એની લેબોરેટરીમાંથી પસાર થઈ ગયું છે એટલે એને કાંટો આપ્યો છે કે 150 કિલોમીટર હાલ છે, પણ હકાય નહીં. એનું નામ વિવેક. જ્યાં સુધી કાંટો પોતાડી ન દેવાય ને આપણે આપણી કેપેસિટીમાં રહેવાય એનું નામ વિવેક. એ તો બધું કહે એમ શાસ્ત્રો તો બધું કહેતા હોય, આપણે શું કરવું એ આપણો વિવેક. આડે ધર્મ નહીં, દુકાનદારી નરમ નહીં. દુકાનદાર થવું ને તો નરમ થવું. હા એ દુકાનદારની 12 નંબર જોટા રાખે દુકાન નો હાલે. વાણિયાની દુકાનને ઓટેકનો ટિફિન ખોલીને જમતો તો એક દી ખોલીને જમ્યો, બે દી જમીને ત્રીજે દી જમ્યો. એટલે વાણિયાએ કીધું એટલે કોઈ દુકાન ન ધરતી, અહીં કાઢ કદરો ટિફિન ખોલીને ખાવા બે. ટિફિન વાળું કે સર તને દેખાડવા આવું કે તું ઉધાર ન દે ભૂખે થોડા મરી જાય. જો રોટલા ખાઉં ને તો તું નો દે એટલે હું મરી જાય. રોટલા દેખાડવા આવું તો આડે ધર્મની વાત, આડે ધર્મની રાખજો. કોઈ પણ કાર્ય કરો ને તો હાંજવાર ભોળાનાથને કહું બાપ તે મને મનુષ્ય બનાવ્યો, બીજું તે મને ઊંચા કુળમાં જન્મ દીધો, ત્રીજું હારા હગા દીધા, હારા સંબંધી દીધા, હારા મિત્ર દીધા, પહેરવા લુગડું દીધું, ખાવાનું દીધું, હારા હગા દીધા, માથે છાપરું દીધું. આથી વધારે ધક્કો મારી દીધો હોત ને દામોદર કુંડને કાંઠે પૈસડી પાથરીને ટીનનો ઠોસરો વાડકોને ખોડિયાની સબી રાખીને હેરામ 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 કરતા હો તો ત્યાં ક્યાં મત કેસ કરી હગવા નતા. ભિખારીઓની લાઈનમાં નથી મોકલા એટલે ધીંગેશ્વર દાદાને કીધું કે મારા બાપ મારી માથે તારી ઘણી મહેરબાની કહેવાય કે મને ભિખારીઓની લાઈનમાં નથી બેહાય.
અને ભિખારી હાથ લાંબો કરે તે ભૂલે ચૂકે એમ ન માનતા ભીખ માગે. કોઈ દી ભૂલે ચૂકે ન માનવું ભીખ માગે. ભીખ નથી માગતો, આપણને સૂચના દે કે ગયા જન્મમાં હારા કામમાં મેં કોઈ દી કઈ કોઈને દીધું નહોતું, એટલે મારો આ વારો આવ્યો, તમે દો ને કે તમારો મારી લાઈનમાં જ વારો છે. આ બધું રખત રખા છે. દેવાય નહીં તો દુઃખ ન કરવું, છેલ્લે કહું દેવાય નહીં તો દુઃખ ન કરવું. પણ ભિખારી દેતો હોય ને એ લેવામાં કોઈ આળહ ન કરતા. હા, બહુ સમજા દે. આ બધી વાતો છે. કર્મની ગતિ અતિ ગહન છે. અમે મામા ધીમત અત્યારે કીધું તું, ઘણી વખત પુણ્ય કરવા જતા પાપ થાય, ઘણી વખત પાપ કરવા જતા પુણ્ય થાય. અર્જુન એમ કે દાદાને નહીં મારું, કાકાને નહીં મારું, ભાઈઓને નહીં મારું, હે કૃષ્ણ ગુરુ આ બધાને આના લોહીથી ખરડાયેલી સંપત્તિ. તમને નથી લાગતું કે અર્જુન સાચો લાગતો હોય, છતાં ક્યાંક ખોટો હતો. એટલે આખી ગીતા કૃષ્ણને કહેવી પડી. નકર હામો દાદો હતો. કોણ ક્યાંક દાદાને મારીને સંપત્તિ મેળવી? કોણ એવી સલાહ દે ગુરુને મારી નાખ? કોણ એવી સલાહ દે બ્રહ્મ હત્યા કરી? કોણ એવી સલાહ દે ભાઈઓને કાપી નાખ? છતાં ક્યાંક અર્જુન ખોટો લાગતો હતો, ક્યાં કૃષ્ણને. બહુ ગહન ગતિ છે કર્મની. એમ ઘડીકમાંથી નહીં જણાય. લાખનથી ગઢવી રાતમાં 2 કલાક બોલે ન સમજાય. એ તો અનુભવથી તમારે સિદ્ધ કરવી પડે કે સારું કરતા હા હતું થાય, ઘણી વખત હા હતું કરતા સારું થાય. કર્મની ગતિ ગહન છે. એટલે કૃષ્ણને બોલવું પડ્યું, ગહનો કર્મણા ગતિ. હે અર્જુન, કર્મની ગતિ ગહન છે. એટલે હું એ ચર્ચામાં બહુ લાંબો નહીં જાઉં. પણ ભિખારી દેતા હોય ને, આ યુવાન મિત્રો મજા આવે એટલે કહું, ગાડીનું પહેલું સંશોધન કોણે કર્યું ખ્યાલ ને? હેનરી ફોર્ડ. પહેલી વખત જગતમાંથી મોટરનું કોઈ સંશોધન કર્યું હોય, એ સંશોધન કરનાર વ્યક્તિનું નામ છે હેનરી ફોર્ડ. એટલે ફોર્ડની ગાડીઓ આજે પણ આવે છે. પેલી મોટર એને ગોતી, એનો એક બેલ વાઈ ગયો. આજુબાજુ કોઈ નોકર નહોતા, બની ગયેલી હકીકત. હેનરી ફોર્ડે પોતે જઈને પોતાનો દરવાજો ખોલ્યો. હામો ભિખારી ઉભો હતો, હાથ લાંબો કરીને કે $10 આપો. હેનરી ફોર્ડ કે આ રીતે ભીખ મગાય? બેલ વગાડવો, ગરધણીને બોલાવવો, મત જતા રકમ કહી દેવી, આમ ભીખ મગાય? ભિખારી કે બિઝનેસ મારો છે કે તમારો? કે તારો. કે તો કેમ ડેવલપ કરવો હોય મારે વિચારવાનું છે, કેમ ડેવલપ કરવું મારે વિચારવાનું છે. તમારો બિઝનેસ તમે ડેવલપ કરો. હું તમને કોઈ દી કહેવાય તો મોટરમાં એટલા ગેર રાખજો, નવા કલર રાખજો, હું કોઈ સલાહ દેવા આવ્યો? દેવું જ ને કે બીજે જઈને બેલ મારે. તો ભિખારી હાથ લાંબો કરે ને તો ભૂલે ચૂકે ન માનવું, ભીખ માગે. અને આપણાથી ન દેવાય તો દુઃખે ન કરવું. હજી એક ગુપ્ત વાત કહું, મને મજા જ આવે છે. કુદરતી વાતમાંથી વાત નીકળે છે. જ્યાં દેવું અહીં દો, બીજે દો. જ્યાં દેવું હોય ને, જેથી દેવું હોય ને તેથી મોજથી દેજો. કચવાતે જીવે ન દેતા, કામુર ન દેવું. અને દેવું તો મોજથી દેવું. વાલ્મીક રામાયણની અંદર સ્પષ્ટ મહામુનિ વાલ્મીક લખે છે, એના શબ્દો નહીં કે મારા શબ્દોમાં કહું તો, કચવાતા જીભે દેવાયેલું દાન દાતાનો નાશ કરે છે. તમારી મરજી ન હોય ને તમે દાન કર્યું હોય ને, એ દાન દાતાનો નાશ કરે છે, દેનારાનો નાશ કરે છે. આવું વાલ્મીક લખે છે. સાહેબ, એક શ્લોકની માલિકોરી, એક ગ્રંથની અંદર એક શ્લોક, અધ્યાય, શ્લોક. અરે હું શ્લોકની ક્યાં કરો? શ્લોકની અંદર એક શબ્દ એવો હોય કે તમારા ને મારા જિંદગીના તમામ પ્રશ્નોના સમાધાન થઈ જાય. એક શબ્દ. ખાલી તમને એક દાખલો દઉં. વાલ્મીક લખે કે મહારાણી કૈકેયીની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી યદૃચ્છા પ્રાસાદે. સંસ્કૃત નહીં સમજાય એટલે હું ગુજરાતમાં તમને કહું. કારણ વિનાની અગાસી ઉપર ચડી યદૃચ્છયા પ્રાસાદે. ધીરેથી સાંભળ, તમારી વાત સમજાય. કારણ વિનાની, મંત્રાને ખબર નથી અગાસી ઉપર હું કરવા જાઉં. કારણ વિનાની અગાસી ઉપર ગઈ. હામાં કૌશલ્યાના દાસી ઉભા હતા. બેન કેમ તૈયાર થઈને ઉભી? કે તને ખબર નથી રામ રાજા થાય? હે કે રામ રાજા થાય તને ખબર નથી? તરત નીચે ઉતરી. પછી જે બન્યું તમારી મારી સામે છે. વાલ્મીક કે હવે તમે વિચારી લો. હું એટલું જ કહું છું કે કારણ વિનાની અગાસી ઉપર ગઈ. એને ખબર નથી ને અગાસી ઉપર ગઈ. કોણ ખેંચી ગયું? રામનો વનવાસ ખેંચી ગયો, રાવણનું મોત લઈ ગયું, દશરથનું મોત લઈ ગયું, કૈકેયીનું વિધવાપણું લઈ ગયું, મારીતનું મોત લઈ ગયું, કેવટના ભાગ લઈ ગયા, હનુમાનનું મિલન લઈ ગયું. વાલ્મીકે તમારે વિચારવાનું છૂટશે. જેટલું વિચારવું એટલું વિચારું. હું એટલું કહું, કારણ વિનાની અગાસી ઉપર ગઈ. તમારા મારા જીવનમાં હજારો ઘટના હોય કારણ વિનાની થતી હોય ને વિચાર કાયમ ના લાગે, વિચાર કાયમ ન લાગે. આ સંચાલન બ્રહ્માંડનું હાલે. એટલે દેવાય ને ભિખારીને દુઃખ ન કરતા અહીં તો દેજો. પણ ભિખારી દેતો હોય ને લેવામાં કોઈ દી આળસ ન કરતા.